મહુવા એપીએમસીમાં 2 દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદવામાં ખેડૂતો અને ખરીદનાર વચ્ચે મતભેદ ચાલતા હતા। મગફળીની યોગ્ય સફાઈ ન થઈ હોય તેવી મગફળી રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો રોષમાં હતા। ખેડૂતોનો દાવો હતો કે સફાઈ કર્યા બાદ જ મગફળી માર્કેટયાર્ડમાં લાવવામાં આવે છે, તેમ છતાં મગફળીને રિજેક્ટ કરવામાં આવે છે તે યોગ્ય નથી। થોડી બફલા જેવી કાંઈ બી હોય તો અમને કહે, બાકી માંડવીમાં કોઈ ખેડૂત એમ કહે કે આ નબળી છે તો અમારે ટેકાવાળાની સામે ટેકો ન જોઈએ, બાકી આ ટેકો ફરજિયાત એને રાખવો પડે અને એને હેરાન કરવા હોય તો અમારી કોઈ ના નથી, બાકી માંડવી જોઈને એમ કહે કે નહીં આ માંડવી હાલે। તો બીજી તરફ ટેકાના ભાવે મગફળી ખરીદનાર બંધુત્વ ફાર્મરના સીઈઓનો દાવો છે કે અમે ખેડૂતોને ફોન પર પણ સૂચના આપીએ છીએ કે મગફળી જ્યારે વેચવા માટે આવો છો તેમાં ધૂળ અને કચરો દૂર કરીને લાવો। કોઈ કિસ્સામાં મગફળીની સફાઈ ન થઈ હોય તો એવી જણસી ધારાધોરણ મુજબ અમે નથી ખરીદી શકતા। પાછા આવે છે ત્યારે પણ અમે એને ફોનમાં કહીએ છીએ કે તમે સાફ સફાઈ કરીને આવજો, છતાં માલ સાફ સફાઈ કરીને આવતા નથી। પછી અહીંયા આવીને એમ કે અમારી માંડવી રિજેક્ટ થઈ, એ અમારા સરકારના ધારાધોરણ મુજબ હોય એ રીતે અમે ખરીદી કરતા હોઈએ છીએ અને અહીંયા કોઈ ખેડૂતોને પરેશાન કરવામાં આવતા નથી। છતાં કોઈ ખેડૂતોને એવું લાગતું હોય તો અમારી પાસે આવી એનું સોલ્યુશન અમે કાઢી આપીએ છીએ, બીજી વાર ઉતારો કાઢી અને એનું સેમ્પલ ચેક કરીએ છીએ, એમ ન હોય પછી અમે રિજેક્ટ કરીએ છીએ। તો ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની ખરીદનાર અધિકારીઓના આ વિવાદના કવરેજ માટે જ્યારે TV9ની ટીમ પહોંચી, એપીએમસી જ્યારે પહોંચી હતી ત્યારે ખેડૂતો અને ખરીદનારો વચ્ચે સમાધાન થઈ ગયું હતું। વિવાદનો સુખદ અંત આવ્યો અને મગફળીની ખરીદી રાબેતા મુજબ ફરી શરૂ થઈ ગઈ। માર્કેટ યાર્ડમાં 2 દિવસના ટેકાના ખરીદીમાં ખેડૂતોના અમુક મતભેદ હતા, પણ TV9 સવારથી આવી એના સપોર્ટથી એનું સોલ્યુશન થઈ ગયું છે ને હું તો એમ જ કહું કે TV9 જ્યાં જાય ના પ્રશ્ન હોય ખૂબ મોટે પાયે હલ થાય છે।